તો વાત કરીએ સાબરકાંઠાની તો નાગપાંચમની દેશભરમાં ઉજવણી થઈ રહી છે ત્યારે હિન્દુ ધર્મ છે હિન્દુ ધર્મમાં નાગપાંચમની પૂજાને પવિત્ર માનવામાં આવી છે કે જ્યાં નાગપાંચમના દિવસે નાગની પૂજા કરવામાં આવે છે કે જ્યાં નાગની દૂધ પીવડાવી પૂજા કરવામાં આવે છે ત્યારે સાબરકાંઠામાં નાગપાંચમની ઉજવણી કરવામાં આવી જ્યાં નાગપાંચમનો તહેવાર હિન્દુ ધર્મમાં પવિત્ર છે। આજે નાગપાંચમ છે। સરીસૃપો જેવા કે નાગ સાપ એ આપણા મિત્રો છે, ખેડૂતોના અને આપણા મિત્રો છે। એટલા માટે નાગપાંચમના દિવસે નાગ દેવતાની પૂજા કરવામાં આવે છે, સરીસૃપોની પૂજા કરવામાં આવે છે। કારણ કે એ આપણા મિત્રો એવી રીતના છે કે ખેડૂતના ખેતીના પાકોમાં નુકસાન કરતા જીવો જેવા કે ઉંદર છે, બીજા ઘણા બધા જીવજંતુઓને આ સાપ અથવા નાગ એ પોતાનો શિકાર બનાવી અને ખેડૂતનો મિત્ર તરીકે ગણાય છે। એટલે નાગપાંચમના દિવસે નાગની પૂજા કરવામાં આવે છે। ખાસ કરી સાપ, આપ તો સર્પ પ્રેમી છો, લોકો પણ સાપ પકડતા હોય છે, તે બાબતે આપ સંદેશો શું પાઠવશો? સાપ પકડવો એ સારી વસ્તુ છે, પરંતુ એને પકડતી વખતે કાળજી બહુ રાખવી જરૂરી છે। તમને કદાચ કોઈ દિવસ સાપ કરડે, નકોબરા કરડે તો તાત્કાલિક કોઈ પણ જગ્યાએ ઉતારવા અથવા તો ભૂવા અથવા તો કોઈ બી જગ્યાએ જવા કરતા સૌ પ્રથમ હોસ્પિટલમાં દાખલ થઈ જશો। હોસ્પિટલમાં જવાથી 100% માણસને જિંદગી બચી જાય છે। તો મારી નમ્ર વિનંતી છે કે સાપ કરડે તો તાત્કાલિક હોસ્પિટલની સારવાર લેશો। ખાસ કરી સર્પ દૂધ પીતા નથી તેમ છતાં લોકો પીવડાવતા હોય છે, તે બાબતે શું કહેશો? હા, સર્પ એ માંસાહારી જીવ છે। સાપ એ માંસાહારી જીવ હોવાથી એ પોતે દેડકા, ઉંદરડા, ગરોળી, કાચંડા, ખિસકોલી, ઈંડા, દરેક જીવોના ઈંડા વગેરે ખાતો હોય છે। એ માંસાહારી જીવ છે એટલે કોઈ દિવસ દૂધ પીતો હોતો નથી। સ્વાભાવિક રીતના કોઈ દૂધ મૂકતા હોય છે, પરંતુ ખરેખર સાપ દૂધ પીતો હોતો નથી, પાણી પીવે છે। પાણી સમજીને દૂધમાં મોઢું